નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે પક્ષને વફાદાર કોણ. કારણ કે વફાદારીની જ્યારે વાત આવતી હોય તો ત્યારે દરેક પક્ષના એમ કહેતા હોય છે કે ના, અમે પક્ષને વફાદાર હોઈએ છીએ. પછી ક્યાંક પક્ષ પલટો થઈ જતો હોય છે તો ક્યાંક લોકો એવું કહેતા હોય છે કે ના, આ પક્ષને વફાદાર હતા નહીં એટલા માટે અમને પક્ષ પલટો કરવો પડ્યો. જ્યારે પક્ષમાં હોય, ધારાસભ્યની પોઝિશન હોય કે પછી અત્યારે તો સંસદ સભ્યની પોઝિશન પર, ત્યારે પણ એમ કહેતા છે કે અમારા પક્ષના જ અત્યારે તો અમને નડી રહ્યા છે. ત્યારે હવે જો પક્ષમાં જ અત્યારે તો અંદર આંતરિક વિખવાદ જોવા મળતો હોય તો પછી હવે આગામી સમયમાં સવાલ એ જ આવીને ઊભો રહેતો હોય કે હવે પક્ષને વફાદાર કોણ. કારણ કે આ પરિસ્થિતિ માત્ર ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, તમામ પક્ષમાં જોવા મળી રહી છે. કોંગ્રેસમાં અત્યાર સુધી ઘણા બધા નેતાઓએ જે પક્ષ પલટો કર્યા, ધારાસભ્ય બની ગયા હોય, ચૂંટણી જીતી ગયા હોય, ધારાસભ્ય બની ગયા હોય અને પછી પણ પક્ષ પલટો કરેલા જોયા. આમ આદમી પાર્ટીમાં કે છેક સુધી અત્યારે કાર્ય કર્યું છે અને પછી અચાનક શું થયું કે ના, અત્યારે પક્ષના જ આગેવાનો આગળ આવવા દેતા નથી એટલે એમણે પણ અત્યારે તો પક્ષ છોડી દીધો અને સાથે સાથે વફાદારીને લઈને ક્યાંક સવાલ તેમણે પણ ઉપસ્થિત કર્યો. ભારતીય જનતા પાર્ટીમાં પણ રાજકોટમાં આપણે પરિસ્થિતિ જાણીએ છીએ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે પ્રમાણેની હતી ક્યાંક તેમાં પણ સવાલ જોવા મળતો હતો કે ના, આમાં હવે શું થશે. પણ તેમાં પણ આંતરિક ડખા કે હવે એટલે સવાલ એ જ આવીને ઊભો રહેતો હોય છે કે તરાલ પક્ષને વફાદાર કોણ. જ્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટાનું પણ એક નિવેદન સામે આવ્યું હતું કે જ્યારે એપીએમસીની ચૂંટણી આવતી હતી ત્યારે પક્ષના અમુક જે વિરોધી તત્વો છે એ જ અત્યારે તો પક્ષના સભ્યોની સામે ફોર્મ ભરી દેતા હોય છે અને એના કારણે અત્યારે તો હારવાનો વારો આવતો હોય છે. એ બાબતમાં જોવા મળતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે જિલ્લાના અધ્યક્ષ છે એ એમ કહેતા હોય છે કે ના ભાઈ, અમારી સુધી આ કોઈ વાત આવી નથી. જો આવશે તો પક્ષ વિરોધી જો પ્રવૃત્તિ કરી હશે તો તેની સામે અમે પૂરેપૂરું અત્યારે જે અગેન્સ્ટમાં અમે સ્ટેપ લઈશું તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે, પગલાં પણ લઈશું. પણ પક્ષને વફાદાર કોણ તે બાબત દર વખતે આવીને ઊભી રહેતી હોય છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરવી છે અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પ્રશાંતભાઈ, આ વાત દર વખતે જોવા મળતી હોય છે અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પહેલાં જિલ્લા હોય કે પછી તાલુકા પંચાયત હોય તેમાં અત્યારે અત્યારે તો ખેંચતાણ જોવા મળી રહી છે. હવે આમ આદમી પાર્ટીનું તો આપણે જોતા હતા કે ક્યાંક જે ત્યાંથી અત્યારે તો સભ્ય નીકળી જતા હોય ત્યારે એમ કહેતા હોય કે ના, પક્ષ અમારી જોડે વફાદાર નથી, અમે રહ્યા નથી, એવી બાબત જોવા મળતી હોય. કોંગ્રેસમાં તો આખા ધારાસભ્ય બની ગયા પછી પક્ષ પલટો કરતા હોય અને હવે તો ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? આમ તો જ્યારે કોઈ વ્યક્તિ રાજકીય રીતે કોઈ પક્ષ સાથે જોડાય એટલે એની એક ચોક્કસ મહત્વાકાંક્ષા સાથે જ જોડાય. રાજકારણ એ સેવાનું માધ્યમ છે નહીં, એ સત્તા અને સત્તા થકી મેવાનું માધ્યમ છે. એ આપણે સૌ જાણીએ છીએ અને આ એક બહુ નગ્ન સત્ય છે. એટલે કોઈ બી વ્યક્તિ આજે કદાચ હું બી રાજકારણમાં આવું તો મહત્વાકાંક્ષાથી જ આવીશ, એ બહુ નક્કી છે આમાં, બરાબર છે. એટલે જ્યારથી મને સમજ આવી છે, મને એટલી ચોક્કસ ખ્યાલ આવ્યો કે એકચ્યુઅલી લડાઈ રાજકીય પક્ષો વચ્ચે ઇન્ટર નથી, ઇન્ટર પોલિટિકલ પાર્ટી ફાઇટ છે જ નહીં, અંદર જ હોય. કોંગ્રેસની ભાજપ સાથે, ભાજપની કોંગ્રેસ સાથે, ભાજપની આપ સાથે આવી કોઈ લડાઈ છે જ નહીં. આ લડાઈ માત્ર ટીવી ડિબેટ પૂરતી, બેનરો પૂરતી, જાહેર સભા પૂરતી અને ક્યાંક જાહેર સરઘસમાં કાર્યક્રમો પૂરતી, આનાથી વિશેષ કટ્ટરતા કે એકબીજા પ્રત્યે છે જ નહીં. કારણ કે કોર્પોરેશનનો વોર્ડ, નગરપાલિકાનો વોર્ડ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટો આ એક પોતાનું રજવાડું છે. નાનકડા રજવાડા છે, નાનકડા સુબા ઉભા કરેલા છે. આ સુબા લૂંટાઈ જવાની બીકે દરેક વ્યક્તિએ પોતાનો જે માહોલ ઉભો કર્યો હોય છે એમાં આંતરિક ખટરાક અને આંતરિક ખેંચતાણમાં, ટાટિયા ખેંચમાં એકબીજાને ખેંચવાનો પ્રયત્ન કરતા હોય છે કે આ જો ભૂલથી આગળ નીકળી ગયો તો મારી કારકિર્દી અહીંયા પૂરી થઈ જશે. એટલે એને ટિકિટ ના મળે એના માટેના પ્રયત્નો, હું ને રાજેશભાઈ એ સપોઝ તો રાજેશભાઈ હાઇલાઇટ ના થવા જોઈએ, રાજેશભાઈ ધારાસભ્યની નજીક ના જવા જોઈએ, ઉપર પ્રભારીની નજીક ના હોવા જોઈએ. આ બધું બહુ કોમન છે રાજકારણની અંદર. એટલે ક્યારેય ભાજપની કોંગ્રેસ માટેની ફાઇટ હોતી જ નથી. એ અંદર જ જેમ કોંગ્રેસ જ કોંગ્રેસને મારે છે એનું કારણ કે કોંગ્રેસનો કોઈ કાર્યકર હોય એ થોડો મોટો થાય તો ઉપરનો નેતા એને પછાડે,
એ થોડો મોટો થાય એની નીચેનો માણસ એને પછાડવાનો પ્રયત્ન કરતા હોય. એટલે આંતરિક લડાઈ આ રીતે વિધિન પાર્ટી હંમેશા રહી છે રાજકારણમાં. અને આ એક યુનિવર્સલ છે. આ એક અહીંયા કોમન વસ્તુ છે આખા દેશવ્યાપી અને ઇવન બહાર વ્યાપી પણ. એટલે કંઈક થતું હોય. હવે શૈલેષભાઈ સોટા એ આપણે એમના ઉપર જો આવી જઈએ તો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લી ઘડી સુધી મંત્રીમંડળમાં ઘણા બધાના નામ ચાલતા હતા. એમાંનું એક નામ શૈલેષભાઈ પણ હતા કે આ વખતે લગભગ, કારણ કે બરોડા જિલ્લામાંથી બહુ નજીકના છે, બહુ સ્ટ્રોંગ છે, એ રીતે બહુ સ્ટ્રોંગ હતા. ક્યાંક ને ક્યાંક કાનાફૂચી એમના જ વ્યક્તિઓએ ગ્રુપિઝમમાં ક્યાંક શૈલેષભાઈને મંત્રી ન બનાવી નાખે. આપણે ધારાસભાની ટિકિટમાં પણ આવું જોતા હોઈએ છીએ કે આજે એકવાર કોઈ એક વ્યક્તિને મળે તો કે ભાઈ આનો દબદબો થઈ જશે, હવે આવનારા 15 વર્ષ આ ખાલી નહીં કરે સીટ, એટલે નવાને કોઈ તક નહીં મળે અથવા મને તક નહીં મળે. જો અત્યારે રાજેશભાઈને ટિકિટ આપી દેશે તો મારે 10 વર્ષ પછી મંજીરા વગાડવાના, એટલે રાજેશભાઈનું કેટલું ખરાબ હું કરી શકું. આ રીતે અંદર અંદર, અને એકવાર ટિકિટ મળી જાય, જે કોંગ્રેસનું ચલણ છે કે એક વ્યક્તિને ટિકિટ મળે એટલે એને હરાવવા માટે 100 જણા અંદર અંદર તરત જ ઉભા થઈ જાય, કારણ કે એને હરાવવો પડે. જો એ જીતી જશે તો મોટો થઈ જશે, મોટો થશે તો સીટ ઉપર કબજો મેળવી લેશે, કબજો મેળવશે તો એનું રજવાડું બનશે, એની નેતાગીરી ચાલશે, અને પક્ષમાં પણ એ મોટો થશે અને બહાર આગળ જતો રહેશે. આ બધી અંદર અંદરની વ્યથા હોય છે. એટલે ટાંટિયા ખેંચ એ રાજકારણનું બીજું કબડ્ડીનું મેદાન છે. આ જ રીતે ટાંટિયા ખેંચીને મોટા થવું પડે. અને કેટલા તમે મોવડી મંડળની નજીક છો. હવે પક્ષની વફાદારીની તમે વાત કરો છો તો દરેક વ્યક્તિ પહેલા, હા, પક્ષે ચોક્કસ વફાદારી એટલા માટે બતાવવાની હોય છે કે એમને ટિકિટ લેવાની હોય છે અથવા કોઈ એક પદ ઉપર બેસવાનું હોય છે, સંગઠનમાં અથવા સત્તા હોય તો સરકારમાં. એ જ્યાં સુધી લેવાનું હોય ત્યાં સુધી એવી વફાદારી બતાવવી જ પડે. એ શો ઓફ માટે પણ બતાવવી પડે. ઘણા હોય છે જે વફાદાર, ઘણા લોકો 35 વર્ષ સુધી કામ કર્યું. એટલે કામ એટલે શું? જયારે તમને સોંપવામાં આવ્યું હોય, બૂથનું કામ હોય, પાર્ટીનો કોઈ કાર્યક્રમ હોય, એમાં 5 માણસો 10 માણસો લાવવાના હોય, આ પ્રકારની કામગીરી કરતા હોય છે, એને વફાદારી ના કહેવાય. વફાદારી તમે પક્ષ માટે જજુમો, પક્ષને વ્યાપ વધારવા માટે કામ કરતા હોય, 100 માણસો જોડીને લાવો પક્ષ માટે અને એ લોકોની પાસેથી કોઈ કામ કરાવી તો આ રીતે રાજકારણ ચાલતું હોય છે. પણ અત્યારનું રાજકારણ માત્ર ને માત્ર અંદર અંદરની ટાટિયા ખેંચથી જ ચાલે છે. આ એમ કહેવાય ને કે બીજી કોઈ બાબત નથી, આ એપીએમસીની જ એક બાબત હતી કે એપીએમસીમાં ફોર્મ ભરે અને ફોર્મની સામે તરલતો, અને એ પક્ષના જ સદસ્યએ કોઈએ ફોર્મ ભર્યું હતું અને એમાં આ પ્રકારનું તરલતો સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. રાજેશભાઈ, આ તો માત્ર એપીએમસીની વાત સામે આવી, પરંતુ આવું તો ઘણી બધી જગ્યાએ જોવા મળતું હોય અને દરેક પક્ષમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે કે અંદર જ તરાવતો એ લોકો એટલું પોલિટિક્સ જોવા મળતું હોય છે કે જે બહાર, જે રીતે પ્રશાંતભાઈએ કહ્યું ને કે ટીવી ડિબેટ પૂરતું કે બેનર પૂરતું જ અત્યારે તો જોવા મળતું હોય. તો સવાલ એ થતો હોય કે હવે પક્ષને વફાદાર કોણ હતો? હવે જો યજ્ઞભાઈ, તમારો જે સવાલ છે તો પક્ષને વફાદાર કોણ, એ સમય જતો રહે. હવે કાં તો કોઈ શખ્સને વફાદાર રહેવું પડે, એટલે પાર્ટીની અંદર જેનું ચલણ હોય, અત્યારે જેની લાઈન ચાલતી હોય એને તમારે વફાદાર રહેવું પડે, અને કાં તો તમારે જે છે એ તમારી મહત્વાકાંક્ષાને વફાદાર રહેવું પડે. ત્રીજા ક્રમે પક્ષ છે આવતો હોય છે. આ સ્થિતિ હવે થઈ છે. એનું કારણ એ છે કે હવે પોલિટિક્સ છે એ પ્રોફેશનલ કેરિયરની જેમ લોકો લેવા માંડ્યા છે કે ચૂંટણીલક્ષી રાજનીતિની અંદર પ્રવેશ કરવા માટે અથવા તો ચૂંટણીલક્ષી રાજનીતિમાં સત્તા પાર્ટીને મળી હોય તો એના લાભાર્થી થવા માટે પોલિટિક્સની અંદર જોડાવું. એટલે કાં તો પાવર એન્જોય કરવો છે, કાં તો પૈસો એન્જોય કરવો છે. આ માનસિકતા સાથે લોકો રાજનીતિની અંદર વધારે પ્રમાણમાં જાય છે. લગભગ 1980ના દાયકા પહેલાના જે રાજનીતિની અંદર પ્રવેશ કરી ગયેલા લોકો છે, કાં તો 1980 પહેલાની રાજનીતિ જેમણે જોઈ છે, એ સિવાય જે નવી જનરેશન છે એ નવી જનરેશન એ પોલિટિક્સને આ રીતે જોવે છે. અને એટલે આ બધા જે પ્રશ્નો છે ધીરે ધીરે ઉપસ્થિત થવામાં. આના તમે મૂળમાં જાઓ તો હમણાં જ આનંદીબેન અહીંયા આવ્યા અને આનંદીબેને એક સ્ટેટમેન્ટ કર્યું કે જ્યાં સુધી પદ હોય છે ત્યાં સુધી એની પૂછ હોય છે લોકોની. પદ જતું રહે એટલે તમે કોઈ બોલાવતા નથી. એટલે કે મધપૂડો હોય ત્યાં સુધી મધમાખીઓ હોય, મધમાખીઓ પછી છૂટી પડી જાય. આ એક એમનું સ્ટેટમેન્ટ હતું. એ આજની સ્થિતિ જે છે એની વ્યવસ્થા જે રીતની થઈ છે એ દર્શાવે છે. પછી તમે જુઓ આજે એપીએમસી નો પ્રશ્ન છે એ ઇફકોની ચૂંટણી વખતે પણ આપણે જોયો, અને ઇફકોની ચૂંટણીમાં CR પાટીલે ખુદ એવું કીધું હતું કે સહકારી ક્ષેત્રની અંદર ભાજપ કોંગ્રેસ વાળા ઈલું કરીને ચૂંટણીઓ જીતી જાય છે. અને એ વખતે એ ઈશારો કોના તરફ હતો તો દિલીપ સાંઘાણી, જયેશ રાદડિયાની જે જુગલ જોડી એ વખતે બની હતી એની સામે ઈશારો હતો.
નિવૃત્તિ વખતે પણ આ વસ્તુ એમણે કીધી, જેને પાર્ટીએ મેન્ડેટ આપ્યા હતા એ ચૂંટણીઓ આપણે જીત્યા છે, જ્યાં પાર્ટીના મેન્ડેટનો અનાદર કરવામાં આવ્યો અને ક્યાંક ચૂંટણી લડાઈ ત્યાં આગળ પાર્ટી ચૂંટણી હારી છે. આ જે સ્થિતિ થઈ, પહેલા સરકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપવાની સ્થિતિ નહોતી, હવે મેન્ડેટ આપવાની શરૂ કરી છે. અને તમે સમજો કે આજે બનાસકાંઠા જિલ્લો છે, આ એક એક્ઝામ્પલ આપો તો એ બનાસકાંઠા જિલ્લાના રજવાડાનો રાજા શંકર ચૌધરી કેવી રીતે બન્યો? તો એમણે આ જે સરકારી નેટવર્ક હતું 3-3.5 લાખ સભ્યો, એનું એક નેટવર્ક ગામે ગામ સુધી તમે જે છે તમારો પ્રભાવ ત્યાં આગળ પાથરી શકો અને એ સહકારી માળખા થકી તમે બહુ બધા લોકોને ઓબ્લાઇઝ કરી શકો અને એના કારણે તમારી એક રાજનૈતિક પેઠ, તમારા રાજનૈતિક મૂળિયા જે છે એ મજબૂત થાય. અને એટલા માટે દરેક રાજનીતિની અંદર મોટું થવા માંગતું માણસ કાં તો એની મહત્વાકાંક્ષાને જે બહુ મોટા પાયા ઉપર જોવે છે એવા લોકો સહકારી ક્ષેત્ર છે એની અંદર સૌથી વધારે રસ ધરાવતા હોય છે. આજે પરિસ્થિતિ થઈ છે, આવી પરિસ્થિતિ એક તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વચ્ચે થઈ. મહીસાગરની નગરપાલિકા છે ત્યાં પણ આવા પ્રશ્નો ઉભા થયા. સ્વર્ગીય હેમાબેન આચાર્યએ પણ આ વસ્તુ કીધી હતી કે 1980-90 ના દાયકાની ભારતીય જનતા પાર્ટી હવે ભારતીય જનતા પાર્ટી રહી નથી. હવે જે ભારતીય જનતા પાર્ટી છે બદલાતી જાય છે. તમે રાજકોટની રાજકોટ નાગરિક બેંક જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત છે અને સંઘના જ લોકો એ બેંક ચલાવે છે, એની જે છેલ્લી ચૂંટણી થઈને એમાં સંઘના 2 મોરચા એક સામસામે આવ્યા. એ પરિસ્થિતિ ભાજપ તો છોડી દો, સંઘના 2 પાંખ એ રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં સામસામે આપણને ત્યાં આગળ જોવા મળ્યા. એટલે હવે આ જે આખું રાજનીતિ છે એ રાજનીતિમાં તમે પાર્ટી પ્રત્યેની વફાદારી કે જનતા પ્રત્યેની સેવા, આ બધી વાતો જે છે માત્ર ચોપડા ઉપર રહી છે. બાકી તમામ લોકો જે છે હવે ફાસ્ટ ફોરવર્ડનો જમાનો છે, દરેકને જલ્દી બધું મેળવી લેવું. એટલે રાજનીતિમાં પ્રવેશ કર્યો હોય 2-4 વર્ષ થયા હોય અને એને એમ થાય કે ભાઈ મને કાઉન્સિલરની ટિકિટ મળી જાય, 10 વર્ષ થયા હોય એને એમ થાય કે મને ધારાસભાની ટિકિટ મળી જાય. હવે એક વિસ્તાર હોય, એ વિસ્તારની અંદર 20-25 જણા હોય, સ્વાભાવિક જ છે કે એમાંથી 1 કે 2 જણને ટિકિટ મળવાની છે, એટલે બીજા પક્ષેથી એ પરિસ્થિતિ થાય. પણ ભારતીય જનતા પાર્ટીમાં જેમ પ્રશાંતભાઈએ કીધું કોંગ્રેસમાં કકળાટ, આના ઉપર આપણે ચર્ચા કરીએ ને તો હું કાયમ કહેતો હોઉં છું કે આ બ્રેકિંગ નથી, આ નિયમિત આવતા નહીં. હવે ભાજપમાં ભાજગઢ, આ પ્રકારના જયારે આપણે ચર્ચાઓ કરવાની મજબૂરી આવે એનો મતલબ એ થયો કે કોંગ્રેસનો જે વાયરસ હતો એ વાયરસ ભારતીય જનતા પાર્ટીને આબડ્યો છે. એનો મતલબ શું થયો કે સંગઠનની દ્રષ્ટિએ જે નિયંત્રણ હતું પાર્ટી ઉપર, એ નિયંત્રણ ક્યાંક ને ક્યાંક ઓછું થયું છે. કાં તો 2 મોટા પાવર સેન્ટર, કાં તો કોઈક એકને કાં તો કોઈક બીજાને, એ બેને બેકિંગ આપે છે અને એટલે બોલનારાઓની સંખ્યા હવે પાર્ટીની અંદર વધતી ગઈ છે. આ બધા કારણો જ હોય છે પાર્ટીઓમાં. જો મોટો નેતા છે એને પણ એનું પોતાનું જૂથ બનાવવું પડે. આપણે જૂથબંધીની ચર્ચાઓ કરતા આવીએ છીએ, પણ તમારી ટીમ ના હોય તો તમે મેચ ના જીતી શકો. એટલે વિધિન પાર્ટી પોતાની ટીમ બનાવવી પડે અને પોતાની ટીમ બનાવવાની કોશિશની અંદર શું થાય કે બીજા જે સ્કિલ વાળા લોકો હોય કે જે ખરેખર પાર્ટીમાં, જેમ કીધું ને બધા બહુ વર્ષો આપણે જ જાણીએ છીએ કે કેટલા બધા લોકો એવા છે કે જેમને 70 થવા આવ્યા પણ હજી સુધી એક પણ ઇલેક્શન ના લડ્યા હોય. તો એવા લોકો પણ પાર્ટીઓમાં હોય છે. એટલે એવું નથી કે બધા જ જે છે એ માત્ર આ પ્રકાર, પણ ખાસ કરીને જે નવી જનરેશન છે એ જનરેશનની અંદર આ કશું જલ્દી મેળવી લેવાની જે એક હરીફાઈ છે અને એ હરીફાઈની અંદર પોતાની લીટી લાંબી કરવામાં બદલે બીજાની લીટી ટૂંકી કરવાનો જે ટૂંકો રસ્તો છે એ ટૂંકો રસ્તો અપનાવે અને ટૂંકો રસ્તો અપનાવવાની અંદર આ બધી જ પરિસ્થિતિ ત્યાં આગળ ઊભી થાય. પણ આ જે છે એ એક પ્રકારનું સિગ્નલ છે ભારતીય જનતા પાર્ટી માટે કે તમે કોંગ્રેસમાંથી લાયેલા લોકોને ભલે લાવીને કોંગ્રેસીકરણ કર્યું, પણ તમારું કલ્ચર જે છે એ કલ્ચરમાં જો કોંગ્રેસીકરણ ઘૂસી જશે તો જે સ્થિતિ કોંગ્રેસની થઈ એ સ્થિતિ ભારતીય જનતા પાર્ટીની થઈ શકે. અને હવે ધીરે ધીરે બહુ બધી જગ્યાએથી આ પ્રકારના સમાચાર આપણને મળે છે. કુમાર કાનાણીનું તમે સ્ટેટમેન્ટ જુઓ તો તમને ખબર પડે, રામભાઈ મોકરિયાની વાત કરીએ આપણને ત્યાંથી આપણને ખબર પડે. વિધિન પાર્ટીની અંદર રહી અને કેટલા બધા લોકો જે છે એ પાર્ટીની અંદર સંગઠનના લેવલ ઉપર બધું સારું નથી ચાલતું, આ પ્રકારની ટીકા ટિપ્પણીઓ કરતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક 2 વસ્તુ છે, મહત્વાકાંક્ષા તો બધી જ છે, પણ મહત્વાકાંક્ષા તો પહેલા પણ હશે, પણ એક નિયંત્રણ હતું, એક કંટ્રોલ હતો. એક કંટ્રોલ ક્યાંક ને ક્યાંક પાર્ટીની અંદર ધીરે ધીરે ઓછો થતો જાય. બિલકુલ સાચી વાત છે. અને જો એ કંટ્રોલ
નહીં લાવવામાં આવે ને તો અત્યારની જે પરિસ્થિતિ છે એના કરતાં પણ ખરાબમાં ખરાબ ક્યાંક પરિસ્થિતિ આવે તો નવાઈ નહીં, તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. પ્રશાંતભાઈ, એમ કહેવાય ચલો આ તો પેલા કોંગ્રેસમાંથી ક્યાંક ભાજપમાં આવ્યા, વાતાવરણ બગડ્યું અને ક્યાંક એ વાયરસ અત્યારે તો લાગ્યો છે, એ બાબત તો અત્યારે બરાબર છે. પણ અત્યાર સુધી તમે, મેં અને રાજેશભાઈએ કોંગ્રેસમાં કકળાટ ઉપર બહુ જ બધી ડિબેટો કરી છે, પણ આ ભારતીય જનતા પાર્ટીનું જે પ્રમાણેનું સામે આવ્યું છે, સૌરાષ્ટ્ર અને કચ્છ હમણાંની જ આપણે વાત કરીએ છીએ, વિસાવદરવાળી જે ચૂંટણી હતી તેમાં ત્યારે જે પરિસ્થિતિ જોવા મળી, ત્યારબાદ જે કડીમાં પણ આ જ પરિસ્થિતિ હતી, નીતિન પટેલનું જૂથ અને બીજી બાજુ રાજેન્દ્ર ચાવડા કે રમેશ ચાવડા, મને નામ નથી યાદ આવતું, એ જૂથ પણ અત્યારે તો જે સામસામે જોવા મળતું હતું. ત્યારે હવે ભાજપમાં જ અત્યારે તો ભાજપના ધારાસભ્ય હોય કે પછી સંસદ સભ્યો આ પ્રકારનો સવાલ કરતા હોય ત્યારે ચોક્કસ એમ કહેવાય કે જે કંટ્રોલ હતો અત્યાર સુધી જે પાર્ટીનો, કાં તો પછી જે તમારું ફોર્મેટ હતું એ ફોર્મેટ ચેન્જ કરીને જે બીજાને લાવ્યા ત્યાં જ અત્યારે તો ભૂલ કરી દીધી છે, એવું પણ ક્યાંક કહી શકાય છે. એટલા માટે આ ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ફોર્મેટ ચેન્જ તમે જે કહો છો ને યજ્ઞ, બે રીતે થયું છે. એક કમ્પ્લીટ સેન્ટ્રલાઇઝેશન, કે બધું દિલ્હીથી ઓપરેટ થાય, એટલે બે જ વ્યક્તિને પક્ષના કાર્યકર હોય કે નેતા હોય એમણે બે વ્યક્તિની નજીક રહેવું પડે. માત્ર મોદી સાહેબ અને અમિત શાહ, બરાબર, આ બે સિવાય ગુજરાતનો કોઈ પણ નેતાનું કોઈ વજન ના ચાલે. પ્રદેશ પ્રમુખ તમારું કશું કરી ના શકે. પ્રદેશ પ્રમુખના તમે ગમે એટલા નજીક હોય તો પણ એમને ટિકિટ ફાળવણી માટે ઉપર જ જવાનું છે, ટિકિટ આપવા માટે પણ ઉપર જ પૂછવાનું છે. એટલે કોઈ પ્રકારનો રણીધણી, જેમ પહેલા કેવું આજે કોંગ્રેસમાં જે સુબા કલ્ચર ઉભા થયા કે ભાઈ પોતપોતાના નેતા, પોતાના રજવાડા, એ ભાજપમાં પહેલા બહુ સિસ્ટમેટિકલી હતું. સિસ્ટમેટિકલી એટલે ગુજરાતનો એક રાજનીતિ, ગુજરાતની નેતાગીરી, ગુજરાત ભાજપને કેવી રીતે મોટું કરવું, ભાજપનું કલ્ચર કેવી રીતે નીચે સુધી લઈ જવું, એની ચિંતા કરતા. અને એ લોકો જે તે વખતે નિસ્વાર્થ કામ કરતા. માનો કે નિસ્વાર્થ તો બરાબર છે, એક શબ્દ વધારે બોલું છું, પણ ટૂંકમાં એક પક્ષના મોભી તરીકે પક્ષની ચિંતા કરતા હતા. પછી 2002, 4, 5, 6 પછી જેમ જેમ નરેન્દ્ર મોદીનો વ્યાપ વધતો ગયો અને એમણે એમની જે પોલિસી સેન્ટ્રલાઇઝ વાળી કરતા ગયા, ત્યાર બધા કલ્ચર બદલાતું ગયું અને હવે આખું ફોર્મેટ બદલી નાખ્યું કે એક માત્ર જનૂન, બધે કેસરીઓ હોવો જોઈએ, એના માટે જે કરવું પડે એ બધું કરો. અને હું તો કાયમ કહેતો, પોણું ભાજપથી નારાજ છે, પોણું ભાજપ. અત્યારે અમને ભાજપના બધા જ કાર્યકરો મળે છે અને મને, રાજેશભાઈને, અમને ખાનગીમાં નહીં, એ લોકો તો જાહેરમાં, અમને જાહેરમાં કહે છે કે ભાઈ જવા દો ને, કઈ બોલવા જેવું નથી, કઈ કહેવા જેવું રહ્યું નથી, પક્ષમાં ખબર નહીં શું ચાલે છે, કોઈ રણીધણી નથી. હવે માનો કે જગદીશભાઈને પ્રદેશ પ્રમુખ બનાયા, તેની ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ જવાબદારી શું છે કે સંગઠનને મજબૂત કરવું, લોકોની ફરિયાદો સાંભળવી. અત્યારે આમ જોવા જાવ તો એમણે કાયદેસર એક ગાર્બેજ કમ્પ્લેન બોક્સ બનવું પડે કે આવો ભાઈ છેલ્લા 5 વર્ષમાં, 7 વર્ષમાં, કારણ કે જે તકલીફ ઉભી થઈ છેલ્લા 5 વર્ષમાં થઈ છે, એમણે કાયદેસર લોકોની વચ્ચે જઈને માત્ર ખાલી સ્નેહ મિલન ને હાથ જોડવાના કાર્યક્રમો નથી કરવાના, અને લોકો પાસેથી જ્ઞાન લેવાનું છે કે ભાઈ 5 વર્ષમાં શું ફેરફારો તમે જોયા. પક્ષને ખાલી હાઈટ, સફળતા, ચૂંટણીલક્ષી સફળતા લેતા જોયો છે, પણ એ સિવાય પક્ષ પેરેલલ કેટલો મોટો થયો છે, એ લોકોમાં જે માનસિકતા, તો કોંગ્રેસ નબળું છે અને એટલા માટે આમ આદમી પાર્ટી હાથ પગ મારી રહ્યું છે. અને સૌરાષ્ટ્રમાં લોકોને ખબર છે કે કોઈ એક સમાજીકરણ ભેગું કરશું આપણે તો એકાદ સીટ પણ જીતી જવાશે, એનાથી સરકાર ના લઈ શકાય. માનો કે એકાદ સીટ જીતી જવાય, એકાદ તાલુકા પંચાયત જીતી જવાય, આમ આદમી પાર્ટી મોટી આગુ પાછું કરે તો એકાદ કોર્પોરેશનમાં કદાચ 2-5 સીટો લઈ આવે, પણ આખી સત્તા પરિવર્તન અત્યારે શક્ય નથી કોઈનાથી. એટલે ભાજપ ગઈ છે અને એટલા માટે ભાજપના કાર્યકરો ભાજપમાં ટકી રહ્યા છે. હમણાં બે આ જે વિપક્ષ છે એ પોતે અંદર ખાને થોડા મજબૂત થાય અને હમણાં જો કંઈક સફળતા નાની મોટી ચાખવા મળે, પબ્લિકનો પવનનો જોર પકડાય અને બદલાય, તો આજ ભાજપ પોણું ભાજપ થઈ જાય કાલે. એક બાબત આમાં એડ ઓન કરવા માંગીશ. તમે જે રીતે કહ્યું કે ના, જો બે વિપક્ષ અત્યારે એ મજબૂત થઈ જાય તો ક્યાંક પરિસ્થિતિ બદલાય, પણ આ બે વિપક્ષમાં પણ અંદરો અંદર અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. ત્યાં પણ વફાદારીનો પ્રશ્ન ક્યાંક જોવા મળે, ત્યાં પણ અત્યારે એમ જ કહેવામાં આવે છે કે ભાઈ મોટા નેતા અમારું સાંભળતા નથી, અહીંયા પણ આ પ્રકારની પરિસ્થિતિ. ત્યાં પણ અત્યારે આ આપ તો હજુ શરૂ થયું છે, ભારતીય ગુજરાતમાં અત્યારે પોતાનું જે વર્ચસ્વ જમાવવાની ધીરે ધીરે એક શરૂઆત કરી છે, પણ ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. તો હવે વફાદાર કોણ, એ સવાલ થાય છે.
કોંગ્રેસના તો રાષ્ટ્રીય નહીં પણ કોંગ્રેસના માલિક કહી શકાય રાહુલ ગાંધીએ પોતે જ કહી દીધું મારો પક્ષ તો ગદ્દાર છે, મારા કાર્યકરો ગદ્દાર છે, અંદરથી ભાજપના થઈ ચુક્યા છે, બહારથી જ કોંગ્રેસી છે, મનથી તો ભાજપીના છે, એટલે એમાં તો કઈ બોલવાનું રહેતું નથી. આપણને સૌને ખબર છે કે જે કોઈ અત્યારે કોંગ્રેસ ચલાવી રહ્યા છે છેલ્લા 5, 10, 20 વર્ષથી કેવી રીતે કોંગ્રેસ હારે અને સત્તા પર ના આવે, એના રાષ્ટ્રીય જે તે વખતના મોદી મંડળના સુબા પણ આ જ ઈચ્છતા હતા કે ગુજરાતમાં કોંગ્રેસી સરકાર ના આવે, અને કેમ કરીને ન આવે એના પ્રયત્નો એમણે પુષ્કળ કરેલા છે. પહેલું, આમ આદમી પાર્ટીમાં એવું છે અત્યાર સુધી એનું સ્ટ્રક્ચર ફિટ નથી થતું હજી પણ. એને એક આખું જે પિરામિડ સ્ટ્રક્ચર સંગઠનનું કે પ્રદેશ પ્રમુખ, જિલ્લા પ્રમુખ, આ તે કેવી રીતે હોવા જોઈએ. આજે પ્રદેશ પ્રમુખ નો ડાઉટ ઈશુદાનભાઈ છે, હવે એમાં એકમાત્ર ગોપાલભાઈના આવવાથી શ્વાસ પુરાયો, બાકી 5 ધારાસભ્યો હતા, એમાંથી 2 જણા તો વિખુટાઈ પડ્યા ને જતાય રહ્યા, પેલી બાજુ જઈને ખેમામાં બેસી ગયા. ચૈતર વસાવાએ ઓલવેઝ એનું પોતાનું સમાજનું એક આખું સંગઠનનો પ્રયત્ન કર્યો છે. એમણે આમ આદમી પાર્ટીને મોટો કરવાનો પ્રયત્ન નથી કર્યો. સુરતમાં જે તે વખતે 27 કોર્પોરેટરો આવ્યા એ માત્ર પટેલ સમાજની લડાઈથી આવ્યા છે કે જે તે વખતે પરેશ ધાનાણીએ કોંગ્રેસની ટિકિટ ફાળવી સુરતમાં, અને એના પ્રમાણે ફાળવી અને એ પાટીદારને ટિકિટ ના મળી એટલે એમણે આમ આદમી પાર્ટીનું દામન થામ્યું. એટલે આ રીતે કેવું છે કે ડૂબતું તણખલું પકડે છે, જેને ક્યાંય કશો મેળ નહીં પડતો એ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસમાં આવે અને એના નામ થોડી મહેનતથી જીતી જાય. એ રીતે સ્ટ્રેટેજિકલી એકદમ પોલિસી પ્રમાણે તો તમે કોઈ ફોર્મેટથી જીતવાનું હોય તો બંનેમાંથી એક પણ પક્ષની અત્યારે માનસિક તૈયારી નથી. બિલકુલ. અને એટલા માટે ભાજપની અંદર ભાજપમાં છે ને તમને કાર્યકર ગદ્દાર જોવા ના મળે. તમે સમજો, અમે કાયમ કહેતા હોઈએ છીએ કે ભાજપમાં જેની ટિકિટ કપાઈ હોય એ એક દિવસ નારાજ ચાલે, પણ બીજે દિવસે સવારે પાછો જેને ટિકિટ મળી ગયો એની જોડે પ્રચારમાં જોડાઈ જાય. મને એને ખબર છે કે આ કેડરમાં કામ કરવું પડશે, નહીં હોય તો એટલીસ્ટ મારું મોઢું બતાવવું પડશે. પછી એ આજે એક્ઝામ્પલ આપું તો એલિસબ્રિજ વિધાનસભામાં અમિત શાહને ટિકિટ મળે 22માં અને રાકેશ શાહની ટિકિટ કપાય તો રાકેશ શાહ બીજે દિવસે સવારે પ્રચારમાં અમિત શાહ જોડે હોય, ભલે બેને ઉભારે બનતું નથી, ભલે એ બે બોલતા જ નહોતા છેક સુધી એકબીજા, પણ એ બે પ્રચારમાં જોડે ફરતા થઈ ગયા હતા. બરાબર. પછી રાકેશભાઈ અત્યારે બીજું કંઈક સંગઠનની કામગીરી કરતા, એટલે ત્યાં છે ને ખાના પૂરતી બહુ બધી છે કે રાકેશભાઈ અહીંથી કાપીને અહીંયા જવાબદારી આપશું, આમ કરશું, એમ પ્રચારમાં ભેગા જોવા મળે. જ્યારે કોંગ્રેસમાં એ જ વસ્તુ જેની ટિકિટ કપાઈ હોય એ બીજા દિવસથી એક રાજીનામું આપવાની તૈયારી બતાવશે, બીજું એના સમર્થકો જઈને તોડફોડ ચાલુ કરી દેશે, કાર્યાલય પર જશે. આ બધી જે વસ્તુ છે એને લોકશાહી ના કહેવાય, આ વફાદારીનું કામ કહેવાય. બિલકુલ, આ એક ડેફિનેશન છે, આ પ્રમાણે ચાલવું પડે પક્ષમાં રહેવું હોય તો. બિલકુલ. રાજેશભાઈ, તમે જે રીતે કહ્યું કે ના છેલ્લા 5 વર્ષમાં જે આખી પરિસ્થિતિ સર્જાઈ છે, કંટ્રોલ ક્યાંક અત્યારે તો રહ્યો નથી. હવે કંટ્રોલ કરવો છે અઘરો, વાર લાગશે થોડી ઘણી, પણ શું લાગે છે કે ના કંટ્રોલ આવશે તેમ? ચલો, આ તો ભારતીય જનતા પાર્ટીની વાત થઈ, અને તમે જે રીતે કહ્યું કે ના અત્યારે તો જો દિલ્હીથી એક ઓર્ડર આવે તો બધા સરખા કામ કરવા લાગે. પણ આ જ પ્રશ્ન આપણે પણ કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, ચલો કોંગ્રેસનું તો અત્યારે કઈ એટલા બધા ધારાસભ્યો પણ નથી, વિપક્ષમાં પણ અત્યારે ક્યાંક સારી એવી પરિસ્થિતિ નથી, ત્યાં પણ અત્યારે તો અંદર હજુ પણ સાઠગાંઠ જોવા મળે. ખબર છે કે ના હજુ અહીંયા પેલું કહે ને કે પગદંડો જમાવાનો છે, આપણે જે જાહેર જનતાને જોડે જવાનું છે, પણ એ પણ નથી જોવા મળતું. ઇવન આમ આદમી પાર્ટીમાં પણ આ વસ્તુ નથી જોવા મળતી. ત્યારે આ પ્રકારના સવાલ ઉપસ્થિત થાય છે. રાજેશભાઈ, જો ભારતીય જનતા પાર્ટી આ વાતને જાણે છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે છે એમની ફાઇટ એકબીજાની સ્પેસ લેવા માટેની ફાઇટ છે. જ્યાં સુધી એ કાર્યક્રમ પૂરો નહીં થાય કે કોંગ્રેસને પતાઈને આમ આદમી પાર્ટી કોંગ્રેસની સ્થિતિમાં આવે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની કોઈ ચિંતા છે. બીજી વસ્તુ એ છે કે સત્તા જતી દેખાતી નથી, કે સત્તા માં કશો બહુ મોટો ફેરફાર થઈ જશે, જનતાનો બહુ મોટો વિદ્રોહ થઈ જશે એવી પરિસ્થિતિ યાર દેખાતી. અને એટલા માટે ઘણી બધી વસ્તુ એવી હોય કે જેના ઉપર બહુ ધ્યાન આપવામાં નહીં આવે તો એ ચાલશે. એ તો ઝઘડા તો ચાલ્યા કરે. લોકસભાની ચૂંટણી વખત કેટલી લોકસભા ઉપર ઝઘડા ચાલતા હતા, પણ પરિણામ મળી ગયું હતું, એટલે પરિણામ આપણે મેળવી લઈશું. આ એક પ્રકારનો આત્મવિશ્વાસ જે જાય. કોંગ્રેસની આજે આ સ્થિતિ કેમ છે? કારણ કે એને 50 વર્ષ સત્તામાં રહી, 50 વર્ષ સત્તામાં રહ્યા એટલે એમને સંગઠન ઉપર ધ્યાન આપવાની જરૂર જ નહોતી લાગતી. એને એમ થતું હતું, એને એવી ખબર જ નહોતી કે સંગઠનથી સત્તા આવે, અને એના કારણે એમાં જે ત્રુટીઓ દેખાય છે આપણને કે આજે બેઠી નથી થઈ શકતી. ભારતીય જનતા પાર્ટી 2 થી 200 ને 200 થી 400 સુધીનું સ્વપ્ન જોયું કેમ? એના સંગઠનની તાકાત ઉપર. હવે જો આ જ પરિસ્થિતિ જે કોંગ્રેસની સત્તામાં હતી અને પરિસ્થિતિ, તમે ચૂંટણીઓ જુદી, વાત જુદી છે અને સંગઠન એ જુદો વિષય છે.
સંગઠનના માધ્યમથી જ તમે ખરાબ પરિસ્થિતિની અંદર જ્યારે બેઠું થવું હોય તો તમારે વફાદાર લોકો પાર્ટીમાં જોઈએ. વફાદાર મીન્સ તમારી આઈડિયોલોજીને વળગીને રહેલા લોકો. બિલકુલ. વફાદારમાં બીજી કોઈ વ્યાખ્યા હોતી જ નથી કે ભાઈ સત્તા આવે કે ના આવે. તમે કેશુભાઈ પટેલ ને જુઓ કે શંકરસિંહ વાઘેલા ને જુઓ કે નલિનભાઈ શુક્લ, કરીનભાઈ પાઠક ને જુઓ, તો એ લોકોએ 30, 35 વર્ષ સુધી વિપક્ષમાં રહી અને પાર્ટી સત્તામાં આવે ત્યાં સુધીનો સંઘર્ષ કમસે કમ કર્યો. હવે એવા લોકોની નારાજગી સ્વાભાવિક છે. નીતિનભાઈ નારાજ થાય તો આપણે સમજી શકીએ કે ભાઈ અમને આટલું બધું આપ્યું પછી અમને એમ લાગતું હોય કે મને જે મારી લાયકાત પ્રમાણે મળતું હતું એ નથી મળ્યું, ક્યાંક કોઈ જગ્યાએ બળાપો કાઢે તો એ સ્વાભાવિક છે, આપણે સમજી શકીએ. પણ 5-7 વર્ષ પાર્ટીની અંદર થયા હોય ને હમણાં કેસરી ખેસ જે 4-5 વખત જ ધોવા નાખવો પડ્યો હોય, એ ખેસ લઈને નીકળ્યા હોય એવા લોકોને એમ હોય કે ભાઈ કોર્પોરેશનની ટિકિટ પણ ના મળે તું ફલાણા. બીજી વસ્તુ શું થઈ જે કોંગ્રેસમાં ચાલતું હતું, લાઈનો ચાલતી, મોટી લાઈન, નાની લાઈન. મોટી લાઈન એટલે અહમદભાઈની લાઈન એટલે મોટી લાઈન, અને સ્ટેટ પ્રેસિડેન્ટની લાઈન એટલે નાની લાઈન. કાં તો મોટી લાઈનમાં રહેવું પડે કાં તો નાની લાઈનમાં રહેવું પડે. આ બેમાંથી જે લાઈનમાં ના હોય, જે બિચારો મૂગા મોઢેનું કામ કરતો હોય, એ માણસનું કોઈ પૂછ જ ના હોય. અત્યારે આ કાર્ટલ થયું જે 5 વર્ષમાં બદલાયું ને, એ આ બદલાયું છે. પાવર સેન્ટર ઉભા થયા ભારતીય જનતા પાર્ટીની અંદર અલગ અલગ. પહેલા એવું હતું કે નરેન્દ્રભાઈ ને અમિતભાઈ કહેતા એ પ્રમાણે પાર્ટીમાં ચાલતું. હવે સ્ટેટ લેવલ ઉપર પાવર સેન્ટર ઉભા થયા. એમાંય ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર હવે આ પરિસ્થિતિ ઉભી થવા જાય. તમારા બનાસકાંઠા હોય શંકરભાઈ ચૌધરી, તમે ઇગ્નોર ના કરી શકો. બિલકુલ. આ જે સ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં પહેલા નહોતી, હવે એ પરિસ્થિતિ ધીરે ધીરે ઉભી થાય છે. અને એટલા માટે દરેક વ્યક્તિ પોતાના જિલ્લાની અંદર પોતાનું પાવર સેન્ટર ઉભું કરવાની મથામણમાં છે. ભાઈ આ નહીં કરીએ તો આપણને કોઈ પૂછશે નહીં. મને નહીં પૂછે તો મારી નીચેના સમર્થકોને એમ લાગશે કે ભાઈ હવે તો આમનું કઈ બહુ ગજ વાગે એમ નથી, કાં તો અમને મંત્રી બનાવી શકે એમ નથી, તે લોકો લાઈન ચેન્જ કરી દેશે. તો ક્યાંક ને ક્યાંક મારી રાજનીતિ છે એ કમજોર પડશે. એના કારણે આ બધી જ પરિસ્થિતિ ઉભી થઈ છે. અને એ પરિસ્થિતિમાં જોઈ લીધું કે ભાઈ પાર્ટીના મેન્ડેટને ફગાઈને પણ કોઈ ચૂંટણી લડે છે તો પાર્ટી ડિસિપ્લિનરી એક્શન લેતી નથી. જે કોંગ્રેસમાં થતું એ ભારતીય જનતા પાર્ટીમાં થયું. જેને બનાસકાંઠામાં હમણાં તમે જોયું, હરિભાઈ ચૌધરીએ ઉમેદવારી પત્ર ભર્યું, કે આંડા પટેલે ઉમેદવારી પત્ર ભર્યું, બંને ભારતીય જનતા પાર્ટીના હતા. શંકરભાઈ અમિતભાઈ સુધી દોડી પહોંચી ગયા. આંડા પટેલ તે પછી પણ ચૂંટણી લડ્યા, પણ આજે પાર્ટીમાં છે, એમને પણ ડિસિપ્લિનરી એક્શન લેવાયા નથી. એટલે આ જે કમજોરી ધીરે ધીરે સંગઠનના લેવલ ઉપર આવવા માંડી છે, એના કારણે આવી ઘટનાઓ આપણને વધારે જોવા. બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ તો જોવા મળતી હોય છે, દરેક લોકોને ક્યાંક ખબર તો છે કે ના શું ચાલી રહ્યું છે, પરંતુ હવે જે ડિસિપ્લિનરી એક્શનની વાત અત્યારે તો જોવા મળતી હોય તે ક્યારે અને કેવી રીતે જોવા મળશે તો આવનારો સમય જોવા મળશે. પણ તેની સાથે જ્યારે આ વફાદારની જે બાબત જોવા મળતી હોય ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કયા પક્ષને કેટલો વફાદાર આગામી સમયમાં હવે જોવા મળશે. રાજેશભાઈ, પ્રશાંતભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.